વલસાડ પાલિકાએ શહેરીજનોના ટેક્સના પૈસાથી શહેરમાં 95 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, પરંતુ શહેરમાં કરવામાં આવેલા બ્યુટિફિકેશનનો ખર્ચ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ બ્યુટિફિકેશન કર્યા બાદ જાળવણી ન થતાં છોડવાઓ સુકાઈ ગયા અને કુંડાઓ ચોરી થઈ જવા પામ્યા છે। સાથે પાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી ધૂળ ખાતી અવસ્થામાં શોભાના ગાંઠિયા સમાન બન્યા। સમગ્ર મામલે પાલિકા પ્રમુખને જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ કરવામાં આવી છે। તો બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસરે એજન્સીને નોટિસ આપવાની પણ ખાતરી આપી છે। બ્યુટિફિકેશન માટે નગરપાલિકા દર વખતે કંઈ ને કંઈ નવો કિમિયો લાવે છે, પણ એકવાર એનો ખર્ચો કરીને એના પર પૂરતું જે ધ્યાન આપવું પડે એ નગરપાલિકા તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આ બ્યુટિફિકેશન માટે જે કેમેરા લગાવી ને કુંડા મૂક્યા એમાં પણ ખાલી કેમેરા લગાવવા પૂરતા મૂકી દીધા છે। બ્યુટિફિકેશનમાં ધ્યાને આવ્યું છે કે અમુક ઝાડવાઓ સુકાઈ ગયેલા છે। એજન્સીને અમે જાણ કરીશું અને ફરીથી એમના એન્ડ એમ પીરિયડમાં જે આવે છે તો એમને કુંડામાં ફરીથી ફૂલ છોડ વાવી અને એમનું મેન્ટેનન્સ કરવા માટે અમે લખીશું। પાલિકાની નવી બોડી હાલ જ આવી છે અને અમોને આ અંગે જાણ થઈ છે। વલસાડ શહેરમાં બ્યુટિફિકેશન માટે જે કુંડાઓ પાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે તેની જાળવણી નથી થઈ, એ અંગે અમને શહેરીજનો પરથી જાણ મળી છે। આ અંગે અમને પાલિકાની નવી બોડી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે।